મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આપણે આવી ગયા છે આંગણવાડી અને આંગણવાડીના બાળકો પણ આવી ગયા છે. ચાલો આવી ગયા બધાય? ચાલો તો પ્રાર્થના બોલશો બધાય? ચાલો બધા હાથ જોડીને આંખો બંધ કરી દો. બધા હાથ જોડેલા હો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસીને મોઢા ઉપર ફેરવી દો. ચાલો બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. ચાલો આપણે આઈટનું ગુલાબ બનાવશું. બનાવવું છે ને? તો આજે છે ને ધાર્મિક ભાઈ, ચાલો ધાર્મિક ભાઈ ઊભા થાવ. ચાલો ધાર્મિક ભાઈ બહુ મસ્ત તૈયાર થઈને આવ્યા છો. ચાંદલો ને માથામાં તેલ ને યુનિફોર્મ ને પહેરીને આવ્યા છો ને. ચાલો તો ધાર્મિક ભાઈને 5 ગુલાબ આપો. 3 4 5. કેટલા ગુલાબ આપ્યા? વેરી ગુડ. ચાલો ધાર્મિક ભાઈ હેઠા બેસી જાઓ. ચાલે આજે કયો વાર છે? બુધવાર. વાવ, તમને તો બધું આવડી ગયું. તમને બધાને બધું યાદ રહેવા માંડ્યું છે. બુધવાર. ચાલો તો હવે આજે બુધવાર છે તો તમારે નાસ્તો બનાવી નાખું. ચાલો બુધવાર છે તો શીરો બનાવવાનો હોય. શું બનાવવાનું હોય? શીરો બનાવવાનો હોય. તો તમારે શીરો ખાવો ને? ચાલો તો આજ છે બુધવાર તો બાળકો માટે મસ્ત શીરો બનાવવાનો છે. દાળ ભાત શાક બનાવવાના છે. બપોરનો નાસ્તો દાળ ભાત શાક ખાવા ને? હે તો સવારનો નાસ્તો શીરો છે તો શીરો બનાવી નાખું ને. ચાલો બાળકો માટે મસ્ત શીરો બનાવી નાખીએ. ચાલો તો જો આપણે શીરો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને. અહીંયા જો આપણે ગોળવાળું પાણી મૂકી દીધું છે ને અહીંયા તેલ મૂકી દીધું છે. તેલ આવી જાય એટલે મારું લોટ એડ કરી દઈએ અને લોટ શેકી નાખીએ. ચાલો બાળકો માટે ગરમા ગરમ મસ્ત શીરો બનાવી નાખીએ. ચાલો તો જો આપણો શીરો બની રેડી છે ને. માથે મસ્ત આપણે તલ નાખી દઈએ બાળકો માટે. શીરો મસ્ત ફ્રેશ. ચાલો શીરો મસ્ત બાળકો માટે બની ગયો તો ચાલો નાસ્તો આપી દઈએ. બાળકોને જો સવારનો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને. જો અહીંયા આપણે શીરો ડીશ અને ચમચી કમ્પ્લીટ કરી દીધી છે. અને બાળકો બધા જો હાથ જોડી નાખ્યું બંધ કરીને બેસી ગયા છે. કેમ કે આપણે બોલવાની છે નાસ્તાની પ્રાર્થના. ચાલો તો નાસ્તાની પ્રાર્થના બોલશું. સાથે રમીએ, સાથે જમીએ, સાથે ભણીએ, સાથે કરીએ સારા કામ, ઘટ ઘટ વસશે શ્રી ભગવાન. ઓમ શાંતિ શાંતિ. ચાલો બધા માથા ઉપર હાથ રાખી દો. હાલો શીરો આપી દો. બધાને માથા ઉપર હાથ હોવા જોઈએ. રાખ્યા બધાએ માથા ઉપર હાથ? ચાલો નાસ્તો આપી દો. ચાલો તો આપણે બાળકોને રમાડવાની છે કાર્ડ ગોઠવવાની ગેમ. બાળકો રમી છે ને કાર્ડ ગોઠવવાની ગેમ? તો જો અહીંયા છે ને આપણે જો કાર્ડ રાખ્યા છે. જો અહીંયા છે ને આપણે બ્લેક કલરના કાર્ડ ગોઠવી નાખ્યા છે. એટલે બેને ઊભા કરીશ એટલે બે બાળકોને ઊભા કરું એટલે બે જે ચિત્ર હોય ને સામું કલરિંગ ચિત્ર ગોઠવવાનું છે. બરોબર છે? જો ચાલો પહેલાં રુતમભાઈ અને ભાર્ગવભાઈ આવશે. અને છે ને મેં જ્યાં રેતીનું રાખ્યું છે સ્ટેન્ડ, એ રેતીનું હું ફેરવું છું. તો એ સ્ટાર્ટ કરજો. જે પહેલાં ગોઠવી નાખશે ને રેતી પૂરી થાય ત્યાં સુધીમાં એ જીતી જશે. બરોબર છે? ચાલો રેડી? ચાલો જો હું સ્ટાર્ટ કરું છું. ચાલો આ સ્ટાર્ટ. રેતી પૂરી થાય ને ત્યાં સુધીમાં તમારે કાર્ડ ગોઠવી નાખવાના છે.
ઋતુભાઈ સ્પીડમાં ગોતો. ભાર્ગવભાઈ મોઢા કર થઈ જશે. ચાલો ચાલો ગોઠવવા માંડો. ચાલો હવે થોડીક જ વાર છે. રેતી પૂરી થવા આવી છે. સ્ટોપ. જો અહીંયા રેતી આપણે પૂરી થઈ ગઈ છે. હવે આપણે જોઈ કે કેટલા કાર્ડ ગોઠવા. તો ચાલો ભાર્ગવભાઈએ કેટલા કાર્ડ ગોઠવા છે? 1 2 3 4 5 ને 6. અને ઋતમભાઈએ 2 કાર્ડ ગોઠવા છે. તો કોણ જીતું? ભાર્ગવભાઈ. કોણ જીતું? ચાલો હવે છે ને આર્યનભાઈ અને ધાર્મિકભાઈ આવશે. ચાલો ભાર્ગવભાઈ ગેમ સ્ટાર્ટ કરો. ચાલો સ્ટાર્ટ કરી છે. ચાલો ગોઠવવા માંડો. જી જાજા કાર્ડ જોઈન્ટ કરશે ને એ ગેમ જીતી જશે. આર્યનભાઈ ખોટું છે. બિલાડી ક્યાં આવે? આર્યનભાઈ તમે એક વચ્ચે ખોટું કરી નાખ્યું છે. જો ધાર્મિકભાઈ તમારે નથી શીખવાડવાનું, તમે તમારું કરો. સ્પીડમાં કરજો, રેતી પૂરી થઈ જશે હમણે. ગોઠવવા માંડો. ધાર્મિકભાઈ જી દેખાતું હોય ગોઠવી નાખે. એવું નથી કે લાઈનમાં જ ગોઠવવાનું. જ્યાં તમને એમ થાય ને કે અહીંયા મેચિંગ થાય અહીંયા ચોંટાડી દેવાનું. હો સ્પીડમાં કરો. ગેમ પૂરી થવા આવી છે. ચાલો સ્ટોપ 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 સ્ટોપ. ચાલો તો આપણે જોઈશું કે ધાર્મિકભાઈએ કેટલા ગોઠવા છે અને આર્યનભાઈએ કેટલા ગોઠવા છે. બરોબર છે. આર્યનભાઈએ જોવો આપણે 1 2 3 4 5 6 7 8 9 10. આર્યનભાઈ ગેમ જીતી ગયા છે. આર્યનભાઈએ છે ને 10 ગોઠવી નાખ્યા છે અને ધાર્મિકભાઈએ 5 ગોઠવા છે. તો ચાલો તાલીઓ પાડી દો. ચાલો બેસી જાઓ. ચાલો તો હવે છે ને દેવલભાઈ અને કિશુભાઈ આવશે. ચાલો કિશુભાઈ અને દેવલભાઈ આવી જાઓ. ચાલો ભાર્ગવભાઈ ગેમ સ્ટાર્ટ કરો. મેચ કરવાના છે. હો કાર્ડ મેચ થઈ જવા જોઈએ. કરો કરો મેચ કરો. મોરથી બ્લેક છે ને એ જોઈ લેવાય, પછી કલરમાં ઉપાડાય.
ચાલો આપણે જોઈ લે કોણ જીતું છે. ચાલો જો દેવલભાઈ છે ને 2, 3 ને 3 6 કાર્ડ ફિટ કર્યા છે અને કિશુભાઈએ પણ 6 કાર્ડ. ચાલો 2 જીતી ગયા છે. ચાલો તાલીઓ પાડો. 2 જીતી ગયા, તાલીઓ પાડો. વેરી ગુડ. આ ગેમમાં કોણ જીતું ખબર છે? આ 2 એક સરખા જ કાર્ડ ફિટ કર્યા છે. ચાલો તો તમે બેસી જાઓ. ચાલો તો ગેમમાં મજા આવી બધાયને. ચાલો તો તાલીઓ પાડી દો. ફૂલ બનાવો બધાય ફૂલ બનાવો. કાર્ડ મેચ કરતા આવડી ગયું ને? વેરી ગુડ. તો જો આપણે દાળ બફાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે તો તમે જો ટમેટાની બધું એડ કરી દઈ. ચલો મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હલ્દી પાવડર. ચાલો બધા મસાલા એડ કરી દીધા છે આપણે દાળમાં. આ ઉકળે પછી આમાં મસ્ત આપણે વઘાર કરી નાખીએ. ચાલો જો અહીં મસ્ત બધો મસાલા એડ કરી દીધા છે. આપણે દાળ ઉકળી જાય તો એમાં મસ્ત વઘાર કરી નાખીએ. ચાલો તો જો આપણે મસ્ત બટાકાનું શાક બનાવીને રેડી કરી નાખ્યું છે બાળકો માટે. જો અહીંયા બટાકાનું શાક અને અહીંયા મસ્ત આપણી દાળ બની રેડી થઈ ગઈ છે અને બાળકો માટે ભાત પણ બની રેડી થઈ ગયા છે. જો અહીંયા મસ્ત ભાત પણ રેડી થઈ ગયા છે. તો ચાલો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે. બાળકો નાસ્તો આપી દો. ચાલો તો જો બધાય બાળકોને દાળ ભાત શાક આપી દીધા છે અને બાળકો બધાય એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલ જોતુભાઈ લેવા આવજો. જો બધાય બાળકોને નાસ્તો આપી દીધો છે મેં. જો બાળકો બધાય બહુ દાળ ભાત ભાવે ને? ચાલો તો બાળકોને દાળ ભાત શાક આપી દીધા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશે